હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? ચલો, લોકડાઉનમાં બહુ સરસ મહેનત તમે કરતા નથી, બરાબર ને? મેં તમને આગળ સ્ટેટિસ્ટિક્સના પણ દાખલા મોકલ્યા હતા, ફોટોકોપી હોમવર્ક મોકલ્યું હતું, પણ કોઈએ કર્યું નથી કારણ કે તમે બહુ જ બિઝી છો અત્યારે, બરાબર? એકાઉન્ટના પણ દાખલા 2 સ્ટુડન્ટે મોકલ્યા, બીજા કોઈ પણ મોકલતા નથી. વેરી ગુડ. એક્ઝામ તો અમીસર જ આપવા જવાના છે, તમારા લોકોએ તો શાંતિથી રિઝલ્ટ જ લઈ લેવાનું છે. હા, તો ચિંતા કરશો નહીં, તમે ફૂલ આરામ કરો. પાગલો. ચલો, આજે હું તમને આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક કરાવું છું. આપણે F5 બીકોમનું સ્ટેટિસ્ટિક્સ સેમ 1 યુનિટ 2 કરાવું છું તમને અત્યારે. યુનિટ 1ની અંદર થિયરી છે. થિયરીનો વિડીયો પછી હું બનાવીશ, બને ત્યાં સુધી મારા થિયરી તમે રૂબરૂ સમજાવી છે. જો કોરોનાના કારણથી અત્યારે જે લોકડાઉન છે એ કદાચ છૂટી જાય, બંધ થાય અને આપણે બધા રેગ્યુલર ટ્યુશનમાં આવીએ ત્યારે થિયરી બનાવવાની ઈચ્છા છે, પણ કદાચ એ સમય બહુ એ થાય તો એનો વિડીયો પણ બનાવી દઈશ. ઠીક છે? તો અત્યારે આપણે પ્રેક્ટિકલ દાખલા શરૂ કર્યા હતા લાસ્ટ ટાઈમમાં. મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી 11મા ધોરણનો ટૉપિક છે, જેનો ગુજરાતી લગભગ તો તમને ખબર જ હોવી જોઈએ. મધ્યવર્તી, દેખાય છે બધાને? મધ્યવર્તી સ્થિતિમાનના માપ. એટલે મધ્યવર્તી સ્થિતિમાન એટલે વિસ્તાર જે હોય, માહિતી જે હોય, એ માહિતીના વચ્ચે મિડલમાં આવતું જે માપ છે એનું મેઝરમેન્ટ કરવું, એનું કેલ્ક્યુલેશન કરવું, એ શોધવું, એને મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કહેવાય છે. આપણે 3 ભણ્યા હતા: મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મીન, મીડિયન અને મોડ. અને બીજા પણ થોડાક મેજર સેન્ટ્રલ ટેન્ડન્સીમાં હતા: ક્યુ, ડી, પી, યાદ છે તમને? ક્વાર્ટાઇલ્સ, ડેસાઇલ્સ, પર્સન્ટાઇલ્સ, છે ને? ચતુર્થક, દશાંશક અને શતાંશક. ચતુર્થક એટલે ક્યુ, દશાંશક એટલે ડી અને શતાંશક એટલે પી. યાદ છે કે ભૂલાઈ ગયું? તમને ફરી એકવાર હું આગળ લખી દઉં એટલે તમને ખબર પડી જશે. પહેલાં તો આપણે કયા ભણીશું? મીન, મીડિયન, મોડ. ખાલી જસ્ટ યાદ કરાવું છું તમને. મીન એટલે મધ્યક, મીડિયન એટલે મધ્યસ્થ અને મોડ એટલે બહુલક. ઠીક છે? આ એક તો આપણે કરવાનું છે. 11મા ધોરણનું રિપીટ કરાવું છે એટલે બહુ ડિટેલમાં હું નહીં જાઉં. ત્યાર પછી ક્યુ એટલે એને ચતુર્થક કહેવાય, જેમાં Q1, Q2 અને Q3 એવા 3 ચતુર્થકો આપણે આવશે બનવામાં. ત્યાર પછી ડી એટલે દશાંશક કહેવાય. માહિતીના 10 સરખા ભાગ કરી દો, ચતુર્થકમાં 4 સરખા ભાગ કરો તો આમાં D1, D2, D3, D9, D10 ના આવે. અને પી એટલે શતાંશક, P1, P2, P3, P99. આમાં આપણે 100 ભાગ કરવાના, આમાં 10 ભાગ કરવાના અને ચતુર્થકમાં 4 ભાગ કરવાના. એટલે માહિતીને 4 ભાગ કરવા માટે 3 બિંદુની જરૂર પડે, એટલે 3 ચતુર્થાંક હોય. 10 ભાગ કરવા માટે 9 જ બિંદુની જરૂર પડે, એટલે 9 પોઈન્ટને આપણે D1થી લઈને D9 તરીકે ડિનોટ કરીએ છીએ. અને 100 ભાગ કરવા માટે 99 પોઈન્ટની જરૂર પડે. દાખલા તરીકે આ એક માહિતી છે, એના 2 ભાગ કરવા હોય તો 2 પોઈન્ટ ના જોઈએ, 1 જ પોઈન્ટ જોઈએ. 1 પોઈન્ટ તો 2 ભાગ થઈ ગયા. આ માહિતીને આપણે 4 ભાગ કરવા હોય તો 3 જ પોઈન્ટ જોઈએ. થઈ ગયા ને? આ 1 ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો 1 ઓછું થઈ જાય. 10 ભાગ માટે 9, 100 ભાગ માટે 99. આ તમારા 11માનો કોર્સ હતો. અને આને લગતા દાખલા આપણે કરીએ છીએ. અગાઉ મેં તમને થોડાક દાખલા આપ્યા હતા, જેના બાકી હોય એ કરી નાખજો તમારા હિતાહવા માટે. રાઈટ? જો MS-નું કાંઈ ઠેકાણું નથી, એડમિશન થશે, કદાચ ખુલી ગયું બધું, તો તાત્કાલિક એક્ઝામો પણ ગોઠવાઈ જશે.
બરાબર. એ લોકો તો કંઈ બી અમે ઓનલાઈન કરાવ્યું, આ કરાવ્યું, ઢીકનું કરાવ્યું. એટલે તમે લોકો તૈયારી રાખજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તમારો મને ફીડબેક આવશે તો મને આગળને આગળ વિડીયો આપવાના, વિડીયો બનાવવાના સમજણ પડશે અને ઉત્સાહ પણ આવશે. તમારો કોઈ ફીડબેક નહીં આવે તો હું તમારા વિડીયો પછી બંધ કરી દઈશ. આમે મારી પાસે ઘણું બધું લોટ ઓફ કામ હોય છે દિવસ દરમિયાન. સ્કૂલોના પણ એટલા મારે 8, 9, 10, 11, 12ના વિડીયો બનાવવાના હોય છે, એસવાયના વિડીયો બનાવવાના હોય છે. માટે પ્લીઝ 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 મને સપોર્ટ કરો. તમારા માટે મેં કોઈ તમારી પાસે કોઈ અત્યારે ફી પણ લઈ લીધી કે તમે મને એવું, તો તમે તમારા માટે આ દાખલા ગણજો. હું ખૂબ વધારે હોમવર્ક નથી આપતો. હું 1-2 દિવસના આંતરે એક તમને વિડીયો આપતો જઈશ અને એને લગતો તમને હોમવર્ક આપતો જઈશ. અડધો કલાક તમારે કાઢવાનો છે. ના સમજણ પડે તો ડેફિનેટલી મને ફોન કરો. ફોન કરતાં શરમ આવતી હોય, બીક લાગતી હોય તો મને ફોટોકોપી મોકલો કે સર આ દાખલાની રકમ છે, મને આમાં સમજણ નથી પડતી, આનો જવાબ મારો નથી આવતો, તો હું તમને સોલ્યુશન કરીને ફોટોકોપી મોકલી આપીશ. પણ પ્લીઝ તમે તમારા માટે આ હોમવર્ક કરો અને કાઢી ચાલુ રાખો. તો તમે એકાઉન્ટ અને સ્ટેટ જે આપણે ઇકો બીઓ બધું આપણે ચાલુ કરીશું એ પણ સર આપણા રેડી છે. પણ તમે સપોર્ટ કરો તો આપણે બધું કામ થશે. ઓકે. બીજા ટ્યુશનોની જેમ છે નહીં કે તમારી પાસે મેં એડવાન્સ રૂપિયા લઈ લીધા અને તમને આ ટોટલી સેવા આપું છું, રાઈટ. તમે ટ્યુશન આવશો નહીં આવશો એ કાંઈ મારે આગળ એની છે નહીં કે મેં એનું કોઈ દાડો વિચાર પણ નથી કર્યો. પણ પ્લીઝ 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 સમયના અનુસંધાનમાં તમે પણ ઘરે બેઠા બેઠા હવે થોડી મહેનત ચાલુ કરી દો. ઠીક છે? ઓકે. તો હું તમને અહીં આગળ 2 ટાઈપના દાખલા દેખાય છે. એક છે ઇન્ક્લુઝિવ ક્લાસ, એટલે અનિવારક વર્ગો. મારી ભાષામાં તમને કહું, આપણે જ્યારે ભણતા હતા પૂછડા સરખા ના હોય. તમે જુઓ વર્ગ 0 થી 9, પછીનો 10 થી 19 છે ને, પછી 19 નથી, 20 થી 29 છે ને, પૂછડા સરખા નથી. તો એને અનિવારક વર્ગો કહેવાય. ઇન્ક્લુઝિવ એટલે કે એમાં 0 અને 9 બંને ઇન્ક્લુડ હોય. આ વસ્તુ મેં શીખવાડી 10મા 9મા ધોરણમાં. આમ તો 10મામાં 9મામાં પણ આનો ઉલ્લેખ થયો હતો કે આ વર્ગોની અંદર એના બંને છેડા ઇન્ક્લુડ હોય. જેમ કે પહેલો વર્ગ છે 0 થી 9, તો આનો મતલબ શું થયો કે આ વર્ગની અંદર 0 પણ આવે, 9 પણ આવે અને 0 અને 9 વચ્ચે તમામ સંખ્યાઓ આવે. 10 અને 19 એમાં 10 પણ આવે, 19 પણ આવે અને બંને વચ્ચે તમામ સંખ્યાઓ આવે. એટલે આ બંને બોર્ડર એટલે 0 અને 9 બંને આ ક્લાસની અંદર આવે છે, આ વર્ગમાં આવે છે. એટલે ઇન્ક્લુઝિવ ક્લાસ કહેવામાં આવે છે. મેં અગાઉ તમને જે દાખલા આપ્યા હતા એમાં આ ટાઈપના હતા એક્સક્લુઝિવ ક્લાસ, જેમાં 0 થી 10, પછી 10 થી 20, પછી 20 થી 30. આમાં પૂછડા સરખા છે. આમાં બોલાય 0 થી 10, પણ 10 આમાં ના આવે, 10 બીજા ક્લાસમાં જતો રહેતો હોય છે. આમાં બોલાય 10 થી 20, પણ 20 આમાં ના આવે, ત્રીજા ક્લાસમાં જતો રહેતો હોય. એટલે આમાં બંને બોર્ડર ઇન્ક્લુઝિવ નથી, બંને બોર્ડર ઇન્ક્લુડેડ નથી. એક બોર્ડર એક્સક્લુડેડ છે, એટલે કે બહાર છે. એટલે એનું નામ શું પડ્યું હતું? એક્સક્લુઝિવ ક્લાસીસ. એટલે આમાં 10 થી 20 ખરા, અને 20 નો આવે, 20 બાકાત રહેશે. એટલે આમાં 10 આવશે, 10 અને 20ની વચ્ચે તમામ સંખ્યાઓ આવશે. એટલે 20ને એક્સક્લુડ કર્યો છે, બહાર કાઢ્યો છે, અને એક્સક્લુઝિવ ક્લાસ છે. બરાબર. એ આપણે અગાઉ મેં તમને એની ફોટોકોપી મોકલી હતી. અને એમાં જેને સમજણ ન પડી હોય તો મને જણાવજો, એ દાખલો હું તમને કરાવીશ. હવે આ એક એક્સક્લુઝિવ ક્લાસવાળો છે અને એક મિડ વેલ્યુ. મિડ વેલ્યુ એટલે મધ્ય કિંમત. તમને મધ્ય કિંમત આપેલી હોય, મધ્ય કિંમત આપેલ હોય એટલે XIનું કોલમ, મધ્ય કિંમત એટલે XI. તો તમારો દાખલો કેવી રીતે ગણવાનો? તો અહીં આગળ 4 દાખલા છે, અહીં પણ 4 દાખલા છે. આ બંનેનો પહેલો દાખલો હું કરાવું છું. બાકીના 3 ને 3 6 દાખલા તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હું જે દાખલા કરાવીશ એનું સોલ્યુશન હોય ફોટો પાડીને મોકલી આપીશ. એટલે તમે વિડીયો જોઈને પછી એ સોલ્યુશન ઉતારી લેજો. આ 3 દાખલાનો ફોટોકોપી હું આ રીતે આ જ પેજનો ફોટો પાડીને મોકલીશું અને આના જવાબ પણ તમને હું મોકલીશ સીધા. પછી એ જવાબો તમારે મેચ કરવાના કે તમારા દાખલાનો જવાબ આવે છે કે કેમ. ઠીક છે? તો હું પહેલો દાખલો તમને ગણાવું છું. 20મા નંબરનો દાખલો છે. એમાં ફાઇન્ડ મીન, મીડિયન, મોડ. એક તો આ 3 શોધવાનું છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક. Q1 પહેલો ચતુર્થક, Q3 બીજો ચતુર્થક, D4 ચોથો દશાંશક એન્ડ P81. તમને દેખાતું નહીં હોય, ઝાંખું પડતું હશે એટલે અહીં લખી દઉં છું. આમ P81 એટલે 81મો શતાંશક, પર્સન્ટાઇલ. ઓકે. દશાઇલ્સ, ક્વોર્ટાઇલ્સ. તો અહીં 1 2 3 4 5 6 ને 7 વસ્તુ શોધવાની છે. એક આ દાખલો કરાવું છું અને એક આ દાખલો કરાવું છું. ઓકે. આ વિડીયોની અંદર ચાલો તો અહીં લખું છું દાખલા નંબર 20.
ફાઇન્ડ મીન, મીડિયન, મોડ, Q1, Q3, D4, P81. ઠીક છે. ફરી કહું છું, મારે ખાલી તમને ઇંગ્લિશમાં જ કરાવું છું, બાકી આ બધું વસ્તુ તમે 11માની અંદર શીખ્યા છો. કદાચ તમારી પાસે 11માનું પુસ્તક પડ્યું હોય ગુજરાતી મીડિયમ તો આપણે જોઈ લેજો, તો એમાં તમને વધારે ક્લિયરિટી આવશે. ઠીક છે, વાંધો નહીં. ચાલો, પહેલો છે ક્લાસ એટલે કે વર્ગ. 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49. આમાં જે ઇન્ક્લુઝિવ ક્લાસીસ આપેલા છે એમાં આપણે ચેન્જીસ જે આવે દાખલો ગણવામાં, તો જ્યારે તમે એલ એટલે લોઅર લિમિટ પોઈન્ટ, અધર સીમા બિંદુ જ્યારે તમે લો તો 0, 10, 20, 30, 40 એ નહીં લેવાના. આ બધા અધર સીમા છે, અધર સીમા બિંદુ નથી. આમાંથી 0.5 ઓછો કરી દેવાનો. એટલે 10 થી 19નો અધર સીમા બિંદુ લેવો હોય તો 9.5 લેવાનો. 20 થી 29નો અધર સીમા બિંદુ લેવો હોય લોઅર લિમિટ પોઈન્ટ તો 19.5 લેવાનો. ઠીક છે. પહેલા ક્લાસીસમાં ડાયરેક્ટ લઈ લેવાના. 10 થી 20, 20 થી 30, 30 થી 40ના જે ક્લાસ હોય એમાં 10, 20, 30 એ જ લોઅર લિમિટ પોઈન્ટ આવી જતા હોય છે. આટલો જ તફાવત છે આ બંનેની અંદર. ઓકે. ત્યાર પછી આપણે જઈએ ફ્રીક્વન્સી એટલે કે FI. એફ એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ 8, 12, 20, 7, 3. એનું ટોટલ એટલે N અથવા તો સિગ્મા એફ. ટોટલ આવશે 20 ને 20, 40 ને 10, 50. આ તમારું FI. હવે આપણે જો મીન શોધવાનો છે, મધ્યક શોધવાનો છે, તો સૌથી પહેલાં XI, જેને આપણે મધ્ય કિંમત ઇંગ્લિશમાં એને કહીશું મિડ વેલ્યુ. તો મિડ વેલ્યુ પહેલાં આપણે શોધી નાખીએ. મિડ વેલ્યુ કેવી રીતે શોધવાની? લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ભાગ્યા 2, લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ભાગ્યા 2, આ બેનું એવરેજ કાઢવાનું. તો 0 વત્તા 9, 9 થશે, એને ભાગ્યા 2, 4.5 આવશે. બરાબર છે. આવું બધાની અંદર કરવું હોય તો એ ચાલે, અથવા તમારી વર્ગ લંબાઈ 10, 10ની છે. તમે કહો છો ક્યાં શરૂઆત કરો છો? 0 થી 9 જ છે ને? નહીં, તમે 0 થી 9 આંગળીથી ગણો. 0 એ હોય ગણવાનું. હા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલા થયા? 10 થશે. 10 થી 19 તમે ગણો એટલે 10ને પણ લેવાના. 10, 11, 12, 19 સુધી કેટલા થયા? 10 થયા ને? એટલે આ વર્ગ લંબાઈ 10 છે, કારણ કે આમાં 19 ઇન્ક્લુડ છે. આ કયો ક્લાસીસ છે? ઇન્ક્લુઝિવ ક્લાસીસ છે, એટલે નવડો પણ આવે. હા, 10 થી 20, 20 થી 30 હોય એમાં આપણે છેલ્લું નથી ગણતા, એટલે એમાં પાછું 10 જ થઈ જાય. ઠીક છે, વાંધો નહીં. ચાલો, તો અહીંથી 10, 10 ઉમેરતા જાઓ. 14.5, 24.5, 34.5, 44.5. ઠીક છે. અચ્છા, તમને થાય સર તમે તો આપણે કહેતા હતા સરેરાશ કાઢવાની, તો એ પણ કાઢો, તોય વાંધો નહીં. તમે કોઈ પણનો ચાલો. 40 + 49, 89 થશે. 89/2, 44.5. 30 + 39, 69, 69/2, 34.5. તો એ પણ આવી જશે. હવે પહેલાં આપણે મીન ફાઇન્ડ કરો છે. હું ડાયરેક્ટ મેથડથી કરીએ એટલે FI/XIનું ગુણાકાર, FI અને XI સીધી રીત. ઓકે. તમે M+નો ઉપયોગ મેં શીખવાડ્યો તમને એ પ્રમાણે કેલ્ક્યુલેટરમાં કરતા જઈશું. 4.5 × 8, 36. 12 × 14.5, 174, 174. 20 × 24.5, 490. 7 × 34.5, 241.5. 3 × 44.5, 133.5. આનો ટોટલ એટલે સિગ્મા FI/XI એ તમારું આવશે 1075. 1075. તો આનાથી મને મારું એ મળી જશે મીન. તો પહેલું લખીશું કેલ્ક્યુલેશન ઓફ મીન. ગુજરાતીમાં કહું તો મધ્યકની ગણતરી. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI/XI અપોન n. સિગ્મા FI/XI છે 1075 છેદમાં n કિલો છે 50. તો મારો પહેલો આન્સર આવી ગયો 1075 ભાગ્યા 50, 21.5. તો આ મારો પહેલો આન્સર આવી ગયો.
હવે મારે શોધવાનું છે મીડિયન. મીડિયન શોધવા માટે મારે શું જોઈશે? CFIનું કોલમ. CFIનો મતલબ થાય સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ. આવૃત્તિને સંચય કરવો. સંચય કરવો મતલબ ઉમેરવું, ભેગું કરવું. ચલો, પહેલી આવૃત્તિ કેટલી છે? 8. તો 8 લખીશું. 8ની અંદર આપણે કેટલા ઉમેરીશું? 12. તો 20 થશે. 20માં 20 ઉમેરીશું 40. 40માં 7 ઉમેરીશું 47. 47માં 3 ઉમેરીશું 50. તો આ થઈ ગઈ CFI. હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેશન ઓફ મીડિયન મતલબ કે મધ્યસ્થ. આ મધ્ય કર્યો. હવે મધ્યસ્થની ગણતરી. મધ્યસ્થની ગણતરી માટે સૌથી પહેલાં આપણે m = n/2th ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન એટલે અવલોકન. n/2 મૂ અવલોકન. યાદ આવે છે ને બધું? એટલે ગુજરાતી બોલતો જઉં છું. n કેટલા છે? 50. 50/2 મૂ ઓબ્ઝર્વેશન એટલે કે 25મું ઓબ્ઝર્વેશન. તો 25મું ઓબ્ઝર્વેશન કયા એની અંદર આવશે? તો જો 1 થી 8નું જે ઓબ્ઝર્વેશન છે એટલે પહેલું ઓબ્ઝર્વેશન, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 7મું, 8મું એ 0 થી 9માં આવશે. 8 પછી 9 થી 20નું જે છે અવલોકન ઓબ્ઝર્વેશન એ 10 થી 19માં આવશે. 21 થી 40નું અહીં આવશે. 20 થી 29. એટલે આપણું જે 25મું ઓબ્ઝર્વેશન છે એ આ ગ્રુપમાં આવશે. એટલે 20 થી 29. એટલે આપણો મીડિયન ક્લાસ એટલે કે મધ્યસ્થ ક્લાસ, મીડિયન ક્લાસ કયો બનશે? 20 થી 29. એટલે આપણો મીડિયન જે છે એ 20 થી 29ની વચ્ચે આવશે. ચલો, એના માટે જરૂરી માહિતી લખીએ. એક તો L 20 નહીં લેવાનું, મેં કીધું હતું ને, 0.5 ઓછો કરી દેવાનો. સૂત્ર યાદ છે ને બધાને? હું લખી દઉં છું સૂત્ર પહેલાં આગળ. m = L + n/2 - CFI / FI × C. L એટલે લોઅર લિમિટ પોઈન્ટ, n/2 25, CFI અગાઉના પ્રીવિયસ ક્લાસની CFI, FI એટલે એના જ વર્ગની આવૃત્તિ અને C એટલે વર્ગ લંબાઈ. બરાબર? આ આપણે 11માનું સૂત્ર. ચાલો, n લખી ગયું. n/2 કેટલા લઈશું આપણે? 25 લઈશું. CFI આગલા વર્ગની લેવાની. તો આ વર્ગ આપણે નક્કી કર્યો છે. એના ઉપરનો વર્ગ છે 10 થી 19. એની CFI કેટલી છે? 20. ઉપરના વર્ગની CFI લઈશું. FI એના જ વર્ગની લઈશું. જે વર્ગ આપણે નક્કી કર્યો છે 20 આવશે. અને વર્ગ લંબાઈ જે વર્ગ નક્કી થયો છે એની વર્ગ લંબાઈ આવશે 10. હવે આ બધી કિંમતો આપણે આમાં મૂકી દઈશું. બરાબર છે? ચાલો, તો m બરાબર L કેટલો હતો? 19.5 વત્તા n/2 25. આગલા વર્ગની CFI, આ વર્ગની પણ H 20 હતી ને બંને? હા, 20. અને વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 10. આ મીંડું વાળી દો પહેલાં તો 19.5 વત્તા 25 - 20/2. બરાબર છે? એટલે 19.5 વત્તા 5/2. 19.5 વત્તા 2.5 તો કેટલા જવાબ આવશે? 22. તો તમારો મધ્યસ્થ કેટલો આવી ગયો? 22. આ બીજો તમારો જવાબ આવી ગયો. હવે ત્રીજો શોધીએ આપણે મોડ. આ મળી ગયું, આ પણ મળી ગયું. હવે આપણે શોધીશું મોડ. મોડ એટલે બહુલક. રાઈટ? બહુલક કેવી રીતે શોધવાનું? તો એનું સૂત્ર 11મા ધોરણમાં તમે ભણ્યા છો. એ સૂત્ર પહેલાં હું લખી દઉં, પછી એના આધારે આપણે માહિતી એકઠી કરીએ છીએ. ઠીક છે? તો અહીં આગળ હેડિંગ મારું છું, કેલ્ક્યુલેશન ઓફ મોડ. મોડ એટલે બહુલક. તો એની ફોર્મ્યુલા આવતી આપણી Z, અથવા તો એને MO પણ કહેવાય. MO L + F1 - F2 / 2F1 F2 F0 × C. ઓકે? અહીં 0 લખશો નહીં 2 લખશો તો ફરક પડવાનો નથી. તો આ આપણી જે ફોર્મ્યુલા હતી
એની અંદર એલ એટલે લોઅર લિમિટ પોઈન્ટ, F1 એટલે સૌથી વધારે આવૃત્તિ, F2 એટલે એનાથી નીચલા વર્ગની આવૃત્તિ અને F0 એટલે એનાથી ઉપલા વર્ગની આવૃત્તિ, C એટલે વર્ગ લંબાઈ. ચાલો અહીં તમને બતાવું. આ આપણી આવૃત્તિ છે, બરાબર. સૌથી વધારે આવૃત્તિ 20 છે એટલે એને આપણે F1 લેવાની. F1 એની ઉપરની આવૃત્તિને F0, નીચેની આવૃત્તિને F2. સમજાયું? જેટલી હા સર, બે આવૃત્તિ સરખી હોય ને બંને વધારે આવૃત્તિ હોય તો શું કરવાનું? તો પછી આ સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો. તો પછી કયું સૂત્ર આવે એ તમને આગળ બતાવું છું. ધ્યાન આપો. જો ગુજરાતીમાં લખું છું, મહત્તમ આવૃત્તિ બે વખત આપેલ હોય તો બહુલક શોધવા. બહુલક બોલે તો મૂળ શોધવા માટે શું કરીશું? તો MO ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. ઇંગ્લિશમાં લખું, મોડ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ મીડિયન. મીડિયન એટલે મધ્યસ્થ, -2 મીન એટલે મધ્યક. તો તમારે પછી બહુલકનું ડાયરેક્ટ સૂત્ર નહીં લખવાનું. પહેલાં શું શોધવાનું? મીન અને મીડિયન આ બંને શોધવાના. આ બંને શોધીને આ સૂત્રમાં એની કિંમતો મૂકવાની એટલે તમને શું મળશે? મૂળ. પણ આ ક્યારે, આ વસ્તુ ક્યારે કરવાનું? જ્યારે તમને હાઈએસ્ટ આવૃત્તિ, સમજો આ દાખલામાં 20 બે વખત હોત અને બંને મહત્તમ, તો આપણે F1 લેવા માટે કન્ફ્યુઝન થઈ જાય. અહીં આગળ એક જ મહત્તમ આવૃત્તિ છે તો આપણે સીધો આ સૂત્રનો ઉપયોગ કરીશું. કયો? F1 વાળો. ઠીક છે. ચાલો હવે આપણે આમાં કિંમતો મૂકી દઈશું. ઓકે, અહીં આગળ આપણે લખીશું મોડ ક્લાસ. મોડ ક્લાસ સૌથી વધારે આવૃત્તિ ધરાવતો જે ક્લાસ હોય એને મોડ ક્લાસ કહેવાય. 20 થી 29. એટલે આપણો જવાબ આમાં જ આવશે. જે રીતે આપણે મીડિયન ક્લાસ ફાઇન કર્યો હતો એ રીતે મોડ ક્લાસ. ચલો એલ કેટલો લઈશું? અગેન 19.5. 20 નહીં લેવાના કારણ કે ક્લાસ કયા છે? ઇન્ક્લુઝિવ ક્લાસ છે. F1 20, F2 F1 - F0 upon F0 લેવાનો. તો F0 કેટલા છે મિત્રો? આપણા 12 છે. upon 2 20, F1 - F2 7 - 12. ઠીક છે. લંબાઈ કેટલી છે? 10. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? આ આપણા બહુલકનું એક જ સેકન્ડ જરી પેલું F1માં કન્ફ્યુઝન થઈ ગયું વાતોની અંદર, તો એક વાર ચેક કરી લઈએ આપણે કે કંઈ ભૂલ તો નથી થઈ રહી આપણાથી. ઓકે, નહીં તો આખો દાખલો આપણો ખોટો પડી જાય અને તમારે કન્ફ્યુઝન ક્રિએટ થાય. F0 બરાબર છે. F1 અને F0 રાઈટ છે આપણે. ચાલો, તો 19.5 વત્તા બાદબાકી કેટલી આવશે? 8. 20 દુ 40 અને આ કેટલા આવશે? 29 ગુણ્યા 10. 19.5 8. 40માંથી 29 જશે, 11 રહેશે. 29.5 વત્તા 80/11 એટલે 19.5 વત્તા 80/11 7.27. એમાં આપણે 19.5 ઉમેરી દઈશું એટલે જવાબ આપણો આવશે 26.77. તો આ તમારો MO એટલે કે બહુલક મળી ગયો. ક્લિયર? સિમ્પલ છે ને? ઓકે, તો મીન મીડિયન મોડ આપણને મળી ગયા. હવે આપણે શોધવાનું છે Q1, Q3, D4 અને P81. ચાલો, કેલ્ક્યુલેશન ઓફ Q1. Q1 માટે n/4 ઓબ્ઝર્વેશન યાદ આવ્યું હવે? રાઈટ. બીજા નંબરનો
ક્વોર્ટાઇલ શોધો તો 2n/4, ત્રીજા નંબરનો ક્વોર્ટાઇલ શોધો તો 3n/4. ચલો n કેટલો છે આપણો 50/4 ઓબ્ઝર્વેશન એટલે 12.5. હવે તમારા રકમની અંદર ફરી પાછું CFI ચેક કરો. 12.5નું અવલોકન અહીં 8 સુધીનું, અહીં 20 સુધીનું, એટલે આમાં આવશે કયો 10 થી 19માં. આપણે લખી શકીએ આગળ Q1 ક્લાસ કયો મળશે આપણને 10 થી 19. હવે એની ફોર્મ્યુલા છે Q1 ઇઝ ઇક્વલ ટુ સેમ પેલા જેવી ફોર્મ્યુલા, કોના જેવી? મીડિયન જેવી, મધ્યસ્થ જેવી ફોર્મ્યુલા છે. ઓકે, ચલો હવે અમે L કેટલો લઈશું? 9.5, 10 છે ને એટલા માટે. n/4 કેટલો લઈશું? 12.5. હવે આપણે શોધ્યો. CFI ઉપલા વર્ગની લેવાની. આ વર્ગ નક્કી થાય તો ઉપલા વર્ગની CFI કેટલી છે? 8. FI એના એ જ વર્ગની લેવાની, કેટલી છે? 12. ને વર્ગ લંબાઈ એ વર્ગની કેટલી છે? 10. ચાલો કિંમતો મૂકીશું. L એટલે 9.5, 12.5, 8, 12, 10. 9.5 બાદ બાકી આવશે 4.5, 12, 10. 9.5 પ્લસ 45/12 એટલે 45/12 3.75. 3.75. તો આમ Q1 તમારો મળશે 13.25. 13.25 આ તમારો Q1 આવી ગયો. ત્યાર પછી છે Q3. કેલ્ક્યુલેશન ઓફ Q3. ચાલો સેમ પ્રોસિજર. Q3 ઇઝ ઇક્વલ ટુ 3n/4 ઓબ્ઝર્વેશન. ઠીક છે, એટલે 3×50/4 ઓબ્ઝર્વેશન એટલે 150/4. 37.5મું અવલોકન આવશે. 37.5મું અવલોકન. તો એના પછી આપણે ક્લાસ નક્કી કરીએ કે Q3 કયા ક્લાસમાં આવશે, એનો જવાબ કયા ક્લાસમાં. તો 37.5 અહીં 8 સુધી, અહીં 20 સુધી, અહીં 40 સુધી આમાં આવશે. અને આ ક્લાસ એટલે કયો છે? 20 થી 29. 20 થી 29. તો હવે એનું સૂત્ર આપણે બનાવી દઈએ. Q3 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ 3n/4. આ ખાલી આ જ ચેન્જ થાય આ જગ્યા, બાકી તો બધું જ મધ્યસ્થ જેવું કરી દેવાનું. ચાલો L કેટલો લખીશું? 19.5 લખીશું. 3n/4 કેટલા લઈશું? 37.5 લઈશું. CFI ઉપલા વર્ગની લેવાની. ઉપલો વર્ગ કયો આવશે? આ છે ને 40, એટલે ઉપલો વર્ગ 20 આવશે, અને એના વર્ગની પણ 20 જ છે, એટલે CFI 20, એના એ જ વર્ગની ફ્રીક્વન્સી પણ 20, ને વર્ગ લંબાઈ 10. ચાલો L લઈશું 19.5, 37.5 -20/20 વર્ગ લંબાઈ 10, 0 0 હોઈ જશે. 19.5 આ બેની બાદ બાકી આવશે 17.5/2. 19.5 વત્તા આ આવશે 17.5/2, 8.75. એટલે તમારો Q3 મળી જશે 19.5 વત્તા 8.75, 28.25. આ તમારો Q3 મળી ગયો. ઓકે, ચલો હવેનો પોઈન્ટ આપણે શોધવાનો છે D4. કેલ્ક્યુલેશન ઓફ D4. ગુજરાતીમાં કહું તો ચોથો દશાંશક, ફોર્થ દશાંશક. ચલો D4 એટલે 4n/10. 10 ભાગ કરવા ને એટલે 10. મું અવલોકન. ક્વોર્ટાઇલ્સમાં 4 ભાગ કરવાના, મીડિયનની અંદર એટલે કે મધ્ય સ્થમાં આપણે 2 ભાગ કરવાના, એટલે 2 થી ભાગીએ, 4 થી ભાગવાના, આમાં 10 થી. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ પાછા.
4×50/10 0 0 ઉડી જશે એટલે 20મું અવલોકન આવશે. ચાલો 20મું અવલોકન. તો આપણે આનો ક્લાસ પહેલાં નક્કી કરીએ. D4 ક્લાસ, D4 ક્લાસ નહીં, D4 ક્લાસ. તો D4 ક્લાસ 20મું આવી રહ્યું અહીં 20 સુધીનો, એટલે 10 થી 19 આવશે. કયો આવશે? 10 થી 19. હવે એનું સૂત્ર બનાવી દઈએ. સેમ પેલા જેમ સૂત્ર બનાવો છે. L અહીં આવશે 4n/10 માઇનસ CFI FI ઇન્ટુ C. ચલો L કેટલા લઈશું મિત્રો? 9.5. 4n/10 કેટલા લઈશું? 20. CFI એનો કેટલો છે? 20. સોરી આગલા વર્ષે ને 8. FI એનો કેટલો છે? 12. અને વર્ગ લંબાઈ કેટલી છે? 10. ચાલો L કેટલો આવશે? 9.5, 20, 8, 12 અને 10 છે. ચાલો 9.5, આ બાદબાકી બી 12 જ આવશે. વેરી ગુડ. હવે 12 ઉડી જશે. 9.5 વત્તા 10 જ રહેશે. તો 19.5 એ તમારો D4 આવી ગયો. D4 પછી આવે છેલ્લો છે P81. કેલ્ક્યુલેશન ઓફ P81 એટલે કે 81મો શતાંશક. આમાં 100 ભાગ થતા હોય છે. એટલે P81 બરાબર 81n/100મું અવલોકન. એટલે 81×50/100મું અવલોકન. એટલે અહીં તો 2થી ઉડશે એટલે 40.5 આવશે. 40.5. ઓકે, તમે ચેક કરી દેજો તમારી રીતે. 40.5 ઓબ્ઝર્વેશન ક્યાં આવશે? આપણે એમાં જુઓ. અહીં 40 નહીં ચાલે, આમાં આવી જશે. કે 40 સુધી આમાં આવશે. બરાબર? એટલે 40.5 છે ને આગળ, એટલે આપણે 47 જતા રહીશું. એટલે 30 થી 39માં જશે. એટલે P81નો ક્લાસ જે છે એ 30 થી 39નો ક્લાસ આવી જશે. આવ્યો. એમાં ઉપલા વર્ગની CFI કેટલી છે? 40. અને એના એ જ વર્ગની કેટલી છે? 7. ઉપલા વર્ગની 40 અને એના વર્ગની FI કેટલી છે? 7. આ યાદ રાખવાનું છે તમારે. ચલો સૂત્ર P81 સેમ પહેલાં જેવું, ખાલી આ જગ્યા પર તમારે ચેન્જીસ કરવાનો રહેશે. બાકી તો બધું એઝ ઇટ ઇઝ. તો L કેટલા લઈશું? આગળ 29.5 લઈશું. 81n/100ને આપણે 40.5 લઈશું. CFI ઉપલા વર્ગની લેવાની છે 40. FI એના એ જ વર્ગની લેવાની છે 7. અને વર્ગ લંબાઈ 10. ચાલો અહીં કેટલા આવશે? 29.5, 40.5, 40, 7, 10. 29.5, 40.5માંથી 40 જશે એટલે 0.5. ઠીક છે. P81 29.5 પ્લસ આનો ગુણાકાર આવશે 5/7. 29.5 5/7 કરીએ તો 0.71 આવશે. 0.71. તો આનો સરવાળો આવશે 30.21. આ તમારો P81. તો મિત્રો સમજણ પડી તમને? કેટલા આપણે 1, 2, 3, 4, 5, 6 અને 7 મેજર ઓફ ટેન્ડન્સી ફાઇન કરી દીધા છે. હવે આ ટાઈપના દાખલા બીજા 3 હું તમને આપું છું, એ તમારે કરવાના રહેશે. પ્રમાણિકતાથી ઓનેસ્ટલી જવાબ ના આવે તો પ્લીઝ મને કોન્ટેક કરજો. કોઈ શરમ ના રાખશો, કોઈ બીક ના રાખશો, રાઈટ? કે કોઈ એવું બંધન ના રાખશો. ઓકે, તો એક દાખલો આપણે કર્યો, આવ્યો. આ 3 દાખલા હું તમને મોકલું છું. હવે હું તમને આ દાખલો કરાવું છું. સેમ એના જેવો દાખલો છે, બહુ ઇઝી છે. ક્વેશ્ચન નંબર 24. ઠીક છે. ચલો, ફાઇન્ડ મીન Q3, D4 એન્ડ P85. ઓકે,
હવે આમાં એક નાનકડો પોઈન્ટ એવો છે કે એક તો તમને એ લોકોએ મિડ વેલ્યુ આપી છે. શું આપી છે? મિડ વેલ્યુ, મધ્ય કિંમતો આપેલી છે. પણ સર અમને તો જ્યારે Q3 ડી અને પી શોધીશું તો તમને એલની જરૂર પડશે. એલ એટલે અધર સીમા બિંદુ, અને એ આપણને વર્ગ પરથી જાણવા મળે. અહીં તો વર્ગ આપેલો જ નથી, તો શું કરીશું? એની હું તમને આઈડિયા આપું છું. બરાબર, એટલે એ તમારા માટે નવો પોઈન્ટ રહેશે, બાકી તો કશું છે નહીં. ઓકે, ચાલો જોઈએ. તો સૌથી પહેલાં આપણે લખીશું મિડ વેલ્યુ, જેને આપણે કહીએ XI. 15, 20, 25, 30, 35, 40. ત્યાર પછી છે ફ્રીક્વન્સી 6, 8, 12, 9, 5, 4. સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન મીનનું રહેશે, એટલે એ લખી દઉં છું. કેલ્ક્યુલેશન ઓફ મીન, મધ્ય કની ગણતરી. એનું સૂત્ર x બાર બરાબર સિગ્મા FI/XI અપોન n. ચલો n પહેલાં આપણે ખોદી નાખીએ. 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 9 25, 25 ને 5 30 ને 34, બધી તેની 3 ऐसा कैसा आया? 9 2 18 20, 20 ને હા બરાબર છે. ચાલો રાઈટ. ઓકે, હવેનું કોલમ બનાવશે FI/XI નો ગુણાકાર. FI અને XI નો ગુણાકાર. ચલો ગુણાકાર કરીશું આપણે. 15, 6, 90, 20 ગુણ્યા 8 160, 12 5 30, 60 વધી 6 બાદુ 24 ને 36 300, 27, 25 વધી તેની 2 17 અને 160. ઠીક છે, તમે ચેક કરતા રહેજો. મેં તો આશરે લખી દીધું છે. ચેક કરી લઈએ આપણે. ટોટલ મારી દઈએ એનું. ટોટલ આવશે 5, 15, 15 ને 20, 35 વધી તેની 3, 4 5 6 7 8 9 10 11, 1155 પર 4 કિલો. તો તમે કહો છો સર તમે આશરે લખ કરો છો, જવાબ આવશે નહીં. અમે આખો વિડીયો જોઈ લો, માથે પડશે અમને. ચેક કરી લો, રાઈટ છે, બરાબર છે. તો 1155 એ આપણો સિગ્મા FI/X ભાગ્યા 44. ઓકે, ડિવાઇડેડ બાય 44, 26.25, 26.25. આ તમારો x બાર આવી ગયો. ઓકે, હવે કેલ્ક્યુલેશન છે Q3. એના માટે આપણે પહેલાં તો CFIનું કોલમ બનાવી દઈશું, કારણ કે આગળના 3 આ 3માં આનું કોલમની જરૂર પડશે. ચલો પહેલાં કેટલા લઈશું? 6. CFI એટલે આવૃત્તિઓને ભેગી કરવી. એમાં 8 ઉમેરીશું, 14, 12 ઉમેરીશું, 26, 9 ઉમેરીશું, 35, 5 ઉમેરીશું, 40, 4 ઉમેરીશું, 44. ઠીક છે. હવે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. કોણ છે? Q3. ઓકે, એક કામ કરું, અહીંથી આખું એક લીટી દોરી દો, એટલે આપણે આ પેજનો મેક્સિમમ યુઝ કરી શકીએ. ઠીક છે, પેજ બચાવો. કેલ્ક્યુલેશન ઓફ Q3. હવે સૌથી પહેલું કામ આપણે Q3 માટે વર્ગ શોધવાનો રહેશે, ક્લાસ શોધવાનો રહેશે. Q3નો ક્લાસ કયો રહેશે? રાઈટ. ચલો પહેલાં તો Q3 ઇઝ ઇક્વલ ટુ 3n/4 ઓબ્ઝર્વેશન, એટલે 3 ગુણ્યા 44 ગુણ્યા 4, 11 4 44, 33મું ઓબ્ઝર્વેશન આવશે. અને 33મું ઓબ્ઝર્વેશન એ 35 આમાં આવશે. બરાબર, અહીં 6 સુધી, 14 સુધી, 26 સુધી, 35 સુધી આમાં આવશે. તો અહીં આગળ આપણને એની શું આપી છે? મિડ વેલ્યુ આપી છે. શું આપી છે? મિડ વેલ્યુ. આના પરથી આપણે ક્લાસ નક્કી કરવાનો છે. આમ તો ક્લાસ આખવાની પણ જરૂર નથી, ખાલી આપણે એલ જોઈએ છે. એલ એટલે અધ સીમા બિંદુ, બસ બીજું કશું જોઈતું નથી. શું જોઈએ છે? અધ સીમા બિંદુ એલ.
તો આપણે એલને ફાઇન્ડ કરીએ. કેવી રીતે જરી જોઈ લો. હવે અહીંથી સ્ટાર્ટ કરું છું. ખ્યાલ આવશે બધાને. હું એલ શોધું છું. તો લોઅર લિમિટ પોઈન્ટ, લોઅર લિમિટ પોઈન્ટ ગુજરાતીમાં શું કહીશું? અધ સીમા બિંદુ. તો એનું સૂત્ર છે મિડ વેલ્યુ માઇનસ વર્ગ લંબાઈ છેદમાં 2. મિડ વેલ્યુ માઇનસ વર્ગ લંબાઈ છેદમાં 2. જો તમારે કદાચ અપર લિમિટ પોઈન્ટ શોધવું એટલે કે ઉર્ધ્વ શોધવું હોય તો એ પ્લસ કરી દેવાનું. વર્ગ હોય ને, જેમ કે આપણે આગલો દાખલો જોયો હતો, સમજો આગળ ક્વેશ્ચન છે કે ભાઈ 10 20 0 10, તો આ જે વર્ગો છે તેમાં 20 શોધવા માટે આ સૂત્ર મૂક્યું, લોઅર લિમિટ પોઈન્ટ શોધવા માટે. પણ માનો તમારે અપર લિમિટ પોઈન્ટ શોધવો છે એટલે કે 30 શોધવો છે, તો શું કરવાનું? સૂત્ર એનું એ જ, મિડ વેલ્યુ વર્ગ લંબાઈ ભાગ્યા 2, પણ વચ્ચે શું કરી દેવાનું? પ્લસ. મિડ વેલ્યુ વર્ગ લંબાઈ ભાગ્યા 2, પણ વચ્ચે શું કરી દેવાનું? પ્લસ. તો શું મળી જાય તમને? અપર લિમિટ પોઈન્ટ છે. અહીં આગળ લોઅર લિમિટ પોઈન્ટ આપણે શોધવાનો છે, એટલે આપણે માઇનસ કરીશું. ચલો, મિડ વેલ્યુ કેટલી છે? તો આપણે શાનો શોધવાનો છે? 35 પણ આનો. તો મિડ વેલ્યુ છે 30 માઇનસ. હવે વર્ગ લંબાઈ સર કેવી રીતે શોધવાની? તો મિડ વેલ્યુની ગેપ જોઈ લો. 15 20 25 30 35 40 હે ને? તો આ ગેપિંગ કેટલાની છે? 5 5ની. તો 5 આ તમારી વર્ગ લંબાઈ આવી ગઈ. એટલે 30 માઇનસ 2.5 કેટલો જવાબ આવશે? 28.5. તો આ તમારો એલ આવી ગયો. ગેટ ધ પોઈન્ટ? કેવું છે શોધવાનું? ચાલો, હવે આપણો દાખલો ઇઝી થઈ ગયો. એલ મળી ગયો. Q3 બરાબર એલ વત્તા 3m/4 માઇનસ CFI અપોન FI ઇન્ટુ સી. એલ કેટલા લઈશું? 28.5. 3n/4 કેટલા હતા? 33. CFI ઉપલા વર્ગની કેટલી લેવાની? 26. FI એના એજ વર્ગની કેટલી લેવાની? 9 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 5. વર્ગ લંબાઈ 5 જ સી કઈથી મળી? આ ગેપથી મળી જશે વર્ગ લંબાઈ. તો 28.5 વત્તા 33માંથી 26 જશે, કેટલા રહેશે? 7 રહેશે. 5. 28.5 વત્તા 35/9. 28.5 વત્તા 35/9. 35/9 3.88 એટલે 3.89 કરી દઉં છું, રાઈટ. એટલે 28.5 વત્તા 3.89 32.39. 32.39 આ તમારો Q3 આવી ગયો. આવડી ગયું Q3 શોધતા. હવે આપણે શોધીશું D4 અને E85. ચાલો, એનો આપણે દાખલો કરીએ. D4 calculation of D4. D4 is equal to 4n/10 observation. ઓકે, ચાલો, 4 ગુણ્યા 44/10 મૂ ઓબ્ઝર્વેશન. એટલે ગુણાકાર આવશે 176. એટલે 17.6મું ઓબ્ઝર્વેશન. 17.6મું ઓબ્ઝર્વેશન કયા ક્લાસમાં આવશે તે આપણે શોધવાનું છે, રાઈટ. તો 17.6 એટલે 26મું આવશે. 26ની વર્ગ લંબાઈ કેટલી છે? અરે, મધ્ય કિંમત કેટલી છે? 25. તો આપણે આવજે શોધી શકીશું. ચાલો, એલ લોઅર લિમિટ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ મિડ વેલ્યુ માઇનસ C/2. તો મિડ વેલ્યુ કેટલી છે? 25. 25 માઇનસ મિડ વેલ્યુ તો 5, અરે વર્ગ લંબાઈ તો 5 જ છે. 25 માઇનસ 2.5 22.5 થઈ ગયું. બાકીનું તો આપણને ખબર છે. એલ મળી ગયો. CFI ઉપલા વર્ગની લેવાની 14 અને 12 એના એજ વર્ગની FI છે. 14 12 અને વર્ગ લંબાઈ 5. સિમ્પલ દાખલો થઈ ગયો હતો. ચલો, D4 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ 4n - 10
माइनस एफ आई सी एफ आई इंटू सी। एल के लीशू 22.5 प्लस 17.6 माइनस 14/12 गुणिया 5। बस वैल्यू पुट आउट कर दो सिंपल। 3.6 भाग्या 12 22.5 आवशे 0.3 है ने 12/36 पर तो यस राइट है। 22.5 वत्ता 1.5 जवाब आवशे 24। आ तमारो D4 આવી ગયો। चलो હવે આપણે શોધીશું આ જ દાખલામાં P85। કેલ્ક્યુલેશન ઓફ P85। तो સૌથી પહેલાં તો P85 બરાબર 85n/100 મૂ અવલોકન। तो 85 गुणिया 44/100 मूँ अवलोकन एटले 85 गुणिया 44 भाग्या 100 37.4 37.4 मूँ अवलोकन। चलो एना माटे एल शोधीशुं मिड वेल्यू -c/2 37.4 ए आमां आवशे 40 में आवशे एटले एना माटे मिड वेल्यू केटली छे 35 बराबर ने। अहीं तो 35 सुधी एटले 40 अहीं आवशे 35 में 35 माइनस 5/5 एटले के 32.5 आ तमारो एल आवी गयो। चलो एल मळी गयो 32.5। CFI उपला वर्गनी लेवानी 35 अने एना एज वर्गनी एफआई केटली छे 5 અને CFI તમારી આવશે 35 એના એજ વર્ગની આવશે 5 એના વર્ગ લંબાઈ તો 5 જ છે। સૂત્ર મૂકીશું P85 L વત્તા 85n/100 માઇનસ CFI अपॉन FI इंटू C। L लोअर लिमिट पॉइंट 32.5 છે। આ આવશે તમારા 37.4। CFI तमारो आवशे 35 FI तमारो आवशे 5 वर्ग लंबाई पण 5 5 5 तो उड़ाई दीधा। 32.5 वत्ता आ बेनी बादबाकी आवशे 2.4 અને સરવાળો આવશે 34.9। आ तमारो P85 आवशे। ओके फ्रेंड्स, तो आ थई गया P85। तो मैं तमने 2 दाखला कराया। ये बंने दाखला हूँ तमने फोटोकॉपी हुई मोकली आपू छूँ एनो राइट। फोटोकॉपी तमने मोकलूँ छूँ ए तमे कॉपी कर लेशो अने बाकीना 3 ने 3 6 दाखला होमवर्क में करवाना छे। फरी तमने कही दूँ मैं तमने 20मो दाखलो करायो और 24मो दाखलो करायो राइट। बेव एक एक रीतना दाखला कराया। 3 दाखला बंने हूँ तमने आपू छूँ। नेक्स्ट लेक्चर में बीजा पाछा 2 टॉपिक आपणे लई लईशुं। आशा राखूँ छूँ तमे पण जोड़े मेहनत करजो। प्लीज 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 क्यांय पण तमने डाउट लागे मने पूछजो। जो आ दाखलानी अंदर मीडियन फाइंड करवानुं छे। क्वार्टाइल्स एटले बधा ज करवाना એટલે તમારે અહીં આગળ ક્વાર્ટાઇલ્સમાં Q1 Q2 Q3 ત્રણેય શોધવા પડશે। D3 P67 અને મોડ આટલું કરવાનું છે। પછી આમાં મીન મીડિયન મોડ 3 જ છે। આમાં મીન મીડિયન મોડ પણ છે ક્વાર્ટાઇલ્સ 3 ક્વાર્ટાઇલ્સ આવશે એટલે Q1 પણ આવશે Q2 પણ આવશે Q3 પણ આવશે D8 અને P27। ઓકે, જ્યાં પણ ના સમજણ પડે મને પૂછવાનું, ફોટો પાડજો અને મોકલી આપજો અને હોમવર્ક થઈ જાય એ પણ તમે મને સેન્ડ કરજો। ઓકે મિત્રો, ચલો થેન્ક યુ વેરી મચ।